શું નામ તમારું? મારું નામ અંકિતસિંહ ઝાલા. શું કરો? હું સિંધુ ભવન લિફ્ટમાં નોકરી કરું છું. નવજોત અંજન મંડળમાં કેટલા ટાઈમથી રહો છો? 5 વર્ષથી રહું છું ભાઈ. અને પગાર કેટલો રહે અત્યારે? અત્યારે હાલમાં પગાર મને પીએફ કપાતા 14,000 આપે છે. અહીંયા મજા આવે છે? અહીંયા હા રહેવાની મજા આવે છે. અહીંયા કેટલા ભર્યા વર્ષના? અહીંયા વર્ષના 1200 રૂપિયા અમે ભરીએ છીએ. એમાં શું મળે? એમાં એક ટાઈમ ટિફિન મળે ને સાંજે એક ટાઈમ જમવા મળે. સવારે ચા નાસ્તો મળે. અહીંથી નોકરી એકલા જ જાઓ છો? કોઈ મૂકવા આવે છે? ના, અહીંયાથી નોકરી એકલા જવાનું અને એકલા સાંજે પાછું આવવાનું. તો રોડ ઉપર એકલા જાઓ છો તો ફાવે છે કે નથી ફાવતું? ના, રોડ ઉપર એકલા જવામાં તો ફાવે છે. નહીં, બધા લોકોને એવું લાગે છે કે જે લોકોને દેખાતું ના હોય એ લોકો એકલા ના જઈ શકે, તો શું એવું હોય છે? ના, એવું કોઈ દિવસ માન્યતા ખોટી છે. કેમ કે ગમે તે છેડે જાઓ એને એકવાર ખાલી એડ્રેસ હોય તો એ બધી જગ્યા ઉપર પહોંચી શકે છે. રોજે તમને કોઈ મૂકવા આવે છે? રોજ ના, કોઈ ના મૂકવા આવે. કોઈ લેવા આવે છે? કોઈ લેવાય ના. નોકરી પરથી કોઈ બસ સ્ટેન્ડે મૂકવા આવે છે? કોઈ ના આવે મૂકવા કે લેવા. અને અહીંથી કોઈ મૂકવા આવે છે? ના. એટલે ટૂંકમાં કોઈ અંધ માણસ હોય એને કોઈ લેવા મૂકવા આવે એની રાહ જોવે નહીં કોઈ દિવસ. એના ટાઈમિંગ એના રીતે ચાલતો જ થઈ જાય. એ તો સવારે અહીંથી ફરી કઈ રીતે જાઓ છો? સવારે અહીંથી હું જાઉં છું કે અહીંથી પાલડી બસ સ્ટોપ ઉપર જઈ અને અંજલી જાઉં છું. અંજલીથી 1 નંબરમાં ઇસ્કોન જાઉં છું. ઇસ્કોનથી 204માં હું સિંધુ ભવન જાઉં છું. બસના નંબર ને એવું બધું તો લોકો જનતા કહી દે ને આપણને. જનતા કે ત્યાંના એના એન્જિન ઉપરથી માણસને અંદાજ તો આવી જ જાય. કાયમિક જતો એટલે ખબર પડી જાય કે આ ગાડી આપણી જ છે. બરોબર. અને સાંજે આવતી વખતે એ રીતે જાઓ? સાંજે ના, સાંજે આવતી વખતે હું 43માં આવું શારદા મંદિરને, અહીંયાથી પગયાત્રા સીધી પારડી. શારદા મંદિર એટલે? હા, લો ગાર્ડનની આગળ શારદા મંદિર. હા, ત્યાંથી ઉતરીને અહીંયા તે ચાલતા એટલે જલારામનો પુલ ક્રોસ કરીને છેક ચાલતા હો? હા. તો ડર નહીં લાગતો એટલું? તો મને ચાલવાનું મને કંટાળો આવે. 10 મિનિટમાં અહીં પકડી દઈએ ગાડી. એટલે એકલા જ આવું કે એકલા જ? કોઈક દિવસ આમ કોઈ મળી જાય બાઇક પર બેહાડી દેવું બને ખરું? હા, ઘણી વાર બને. એટલે લોકો મદદ કરે ટૂંક? હા, રેલિંગમાં ચડી ગયા તો કોઈ ના મદદ કરે. રેલિંગ બહાર હોય તો મદદ મળી. એટલે દિલ્હી જે જલારામ 4 રસ્તાની જે પેલું આવે ને લો ગાર્ડન બાજુ બસ પડે ત્યાંથી પેલું સરકારનું પેલું શિક્ષણ બોર્ડની ઓફિસ છે ત્યાંથી પાલડી 4 રસ્તા સુધી ચાલતા જવાનું. હા. સારી મહેનત કરો તમે. રોજે રોજ? દિલ્હી. ને એનું કારણ શું? એક જ બસમાં 42 ડાયરેક્ટની બસ મળે એટલે? એટલે 43 લાલ દરવાજાની મળે, તાજ હોટલથી લાલ દરવાજા. બરાબર. હવે એ પારડી આવે નહીં એટલે શારદા મંદિરથી એ વરી જાય છે. તો એ પુલના નાકે ઉતરી અને રોડ પાર કરી અને ચાલતું થઈ જાય. ત્યાં અડધો કલાક 58ની રાહ જોઈએ એના કરતાં 10 મિનિટમાં અહીં પારડી પહોંચી જવું. હા ભાઈ. અને આ ડ્રેસ જે પહેર્યો છે હા, આમાં આખો દાડો લિફ્ટમાં ગરમી નહીં લાગતી? આખો દાડો તો ભાઈ ગરમી એવી લાગે છે કે જૂન મહિનો ચાલુ થઈ ગયો. 2026 ચાલ થાય. આ 3.5 વર્ષથી કોથળા પહેરી રાખીએ છીએ. આંખે પહેલેથી જ નથી દેખાતું? હા, નાનપણથી જ નહીં દેખાતું. એટલે પહેલા દેખતા હતા કે? ના, પહેલા જ બ્લાઇન્ડ. અને ભણ્યા કેટલું? હું 12 ભણ્યો. પછી છોડી દીધું? હા, 12 પછી આપણે છોડી દીધું. કોલેજ કંઈ કર્યું નહીં? ના, આપણે ભણવાનો રસ નહોતો એટલે આપણે ધંધા લાઈનમાં હતા. એટલે શું કર્યું? શું બિઝનેસ કર્યો? પહેલો મેં બિઝનેસ એ કર્યો કે હું સિટી પોલીસ સ્ટેશન ભુજમાં નોકરી કરી. એમાં શું કરતા? ડેટા એન્ટ્રી. એમાં એક શબ્દના 10 પૈસા આવતા હતા. આ કઈ સાલની વાત છે? આ 2010ની વાત. ડેટા એન્ટ્રી ક્યાં સુધી કર્યું? ડેટા એન્ટ્રી મેં વર્ષ જેવું કર્યું. પછી એમાં ઇન્કમમાં કાંઈ મજા આવી નહીં એટલે છોડી દીધું. એમાં મહિનાના કેટલા મળતા? એમાં મહિનાના મળતા 3000 રૂપિયા. એટલે કઈ સાલની વાત હતી? 2010. 2010માં 3000 કમાતા, પછી છોડી દીધું? હા, છોડી દીધું. પછી શું કર્યું 2011માં? 2011માં મેં સાડીનો સેલ ખોલ્યો. એટલે પોતાની દુકાન કરી હતી? ભાડાની કરી હતી? ભાડાની. દુકાનનું ભાડું કેટલું હતું? દુકાનનું ભાડું 7000 રૂપિયા હતું.
કયા વિસ્તારમાં કરી હતી? મેં ભુજ 6ઠ્ઠી બારીએ. એટલે મકાન પછી એટલે ખાલી દુકાનમાં જ રહેતા હતા કે શું કરતા હતા? ના, રહેવાનું તો અમારું પોતપોતાના ઘરે હતો. એટલે કોઈ ગાંધીધામ પાર્ટનર હશે ને પણ તમારું? પાર્ટનર, અમે 3 પાર્ટનર હતા. બરાબર. બરાબર. પણ એમાં સક્સેસફુલ એમ કે 3 પાર્ટનર થયા એટલે હિયારા ધંધામાં કાંઈ ઠેકાણું પડે નહીં. એટલે ભાઈ પાર્ટનરમાં ખોટ આવી એટલે 1.5 લાખની ખોટ ભોગવી. 1.5 લાખનું નુકસાન કર્યું? હા. 2012માં કે 13માં? 2010માં. 2010માં તરત જ હા હા 3000 મૂકીને 1.5 લાખનું નુકસાન કર્યું? હા. એટલે પછી કર્યો, સેલ શટલ પાડી દીધું. પછી આયા ભાઈ આપણે અમદાવાદ. કઈ સાલમાં આવ્યા? 2011-12માં. પછી અમદાવાદમાં આવ્યા એટલે ફર્સ્ટ ઇન્ટરવ્યૂ મેં નવરાત્રિની અંદર બીપીએ વસ્ત્રાપુરમાં આપ્યું. શેનું? લિફ્ટનું. પછી તો મને કીધું ભાઈ તમે શાંતિ બેહો, તમારે પાસ જ છો એટલે તમે કે કાલથી નોકરી આવતા રહેજો. તો મેં 4 વર્ષ સાઉથ બોપલની અંદર મેં નોકરી કરી. ત્યારે ક્યાં રહેતા હતા? ત્યારે હું અહીં વિરમગામ રહેતો હતો. એટલે વિરમગામથી સાઉથ બોપલ દરરોજ અમદાવાદ. જતા? Daily શેમાં અમદાવાદ. શેમાં બસમાં જતા? બસથી. બરોબર. એટલે પછી મને શોર્ટમાં વિરમગામથી સાઉથ બોપલ કેટલું થતું? વિરમગામથી સાઉથ બોપલ થાય 45 કિલોમીટર. એટલે રોજ 45 જવાનું 45 આવવાનું? હા. પછી કેટલા વર્ષ નોકરી કરી? 4 વર્ષ. પછી મને એમ થયું કે ચલો ભાઈ આગળ જતા બીજે નોકરી સેટ કરી. ત્યાં પગાર કેટલો હતો લિફ્ટમાં? ત્યાં 4000 રૂપિયા આવતા હતા બરાબર એ સમયે. અને એ પછી આવ્યો હું જોહાપુરા નોકરી. જોહાપુરા નોકરી લાગ્યા એ પછી હું આવ્યો પાલડી રહેવા. પાલડી પછી કેટલું રહ્યા? પાલડી પછી રેગ્યુલર 5 વર્ષ રહ્યો અત્યારે લગીને. બરાબર. ત્યાં જોહાપુરામાં કેટલી નોકરી કરી? જોહાપુરા નોકરી કરી 3 વર્ષ. ત્યાં શું પગાર હતો? ત્યાં 5000 આવતા હતા. અને એના પછી સ્ટેપ આવ્યો મકરબા. મકરબા નોકરી લાગ્યા એટલે 5,500માં નોકરી લાગ્યા અને 7,500માં નોકરી છોડી દીધી. ત્યાં કેટલું નોકરી કરી? ત્યાં અમે નોકરી કરી 3.5 વર્ષ જેવું કરી અને કોરોના બેહવાનો 15 દિવસ વાર હતી અને અમે નોકરી છોડી. એટલે કુદરતી જ નોકરી છોડી? ખબર પડી ગઈ હતી શું ના, કોરોના આવવાનો? ના, કોરોનાની ખબર નથી. ઇમ્પોસિબલ. આમાં એવું હતું કે ભાઈ એ લોકો સોસાયટી હેન્ડ ઓવર થયું હતું તો સિનિયર સિટીઝનને રાખવાના હતા એટલા માટે થઈને અમે નોકરી છોડી. તમે ક્યાં? તમે તો સુરદાસ છો યાર. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 40 વર્ષ. સિનિયર સિટીઝનનું પેલો શું કહેવાય માપદંડ શું કાઢ્યો એ લોકો? એટલે 60 વર્ષ ઉપરનું ભાઈ કમિટી હતી એ લોકોની. બરાબર. એટલે સિનિયર સિટીઝન હતા. એટલે એ કમિટી સિનિયર સિટીઝનની હતી? હા. એ સોસાયટી એમ કે ભાઈ અમારે રાખવા નથી, એટલે અમારે જરૂર નથી ટૂંકમાં. હા. એટલે અમે છોડી દીધી. અને એના પછી ક્યાં નોકરી મેળવી? એના પછી અમે ગયા સીધા સિંધુ ભવન 3 વર્ષ પછી. બરાબર. કોરોનામાં 3 વર્ષ હવા ખાધી અને એ પછી આયા સિંધુ ભવન. સિંધુ ભવન હજી ચાલી રાખી છે. સિંધુ ભવન એમ કહે છે કે અમે છે ત્યાં લગીને તમારે ચિંતા નહીં, કરજો મોતથી નોકરી. આ નોકરીમાં આમ કેવું સાહેબો હેરાન કરે છે? ના, ત્યાં નોકરીની અંદર કોઈ હેરાનગતિ નથી. એકદમ શાંતિ? શાંતિ ખરી, પણ કામ બહુ જ છે. હા, એટલે કામ તો યાર કામના તો પૈસા આપે છે એટલે કામ તો કરવું જ પડે. કામ વધારે છે એમ. પણ આપણને લોકો રાખે છે ને યાર, એ મહત્વનું આપણા માટે. બસ રાખે એટલે જબરજસ્ત. ટાઈમ શું છે? નોકરીનો ટાઈમ 9 થી 7 નો છે અને ટચિંગ લિફ્ટ છે કે જે હકીકત કોઈ ટોટલ બ્લાઇન્ડને ચલાવવું બહુ અઘરું કામ છે. કે તમે ચલાવો છો? હા, હું ચલાવું છું. બાકી ટોટલ બ્લાઇન્ડને પણ ચલાવવું અઘરું. કોઈ નિશાન નથી એની ઉપર. નિશાન વગરનું ટોટલી ટચ લિફ્ટ એટલે સ્લિમ એકદમ પ્લેન જ છે, આખું પ્લેન પાટિયું છે પણ એમાં તમને ઉપયોગ કરું છું. હા. અને પેલી રિક્ષાઓ લીધી હતી એનું શું થયું? રિક્ષા ભાઈ કોરોનાની અંદર મેં કેટલી હતી ટોટલ રિક્ષા? કેટલી હતી મારી પાસે ભાઈ? એક કરતા મેં 4 ભેગી કરી હતી. 4માં તકલીફ એ થઈ કોરોના આવ્યો એટલે ધંધો થઈ ગયો બંધ. એટલા માટે થયું કે હવે ભાઈ આપણે ખોટ ખાવી વધારે, એના કરતા શોર્ટમાં 2 કાઢી નાખી અને 2 રવા દીધી. એટલે અત્યારે 2 રિક્ષા છે ખરી? અત્યારે 2 રિક્ષા છે. એકની ઉંમર થઈ ગઈ છે ને એક ચાલુ છે. ઉંમર થઈ ગયા શું કરવાનું? ઉંમર થઈ એની યાની યાદ રહેવા દેવાની કે હળી જાત ભલે હળી જાય, બાકી એને નહીં વેપાર. એમ એ લકી લોકો. હા, લકી રિક્ષા રે. હા, લકી લગડી હજી કાંઈક આગળ લઈ જશે એમ. અને બીજી છે? બીજી છે એ ચાલુ છે. એનું ભાડું આવે એમ ને? એનું ભાડું આવે છે. નવજોત અંજન મંડળમાં જે તમે રહો એનાથી તમને શું ફાયદો થાય? નવજોત અંજન મંડળમાં અમે રહીએ એનો ફાયદો એટલો જ છે કે ભાઈ જો અમે
2 ટાઈમ ખાવા ચા નાસ્તો ફ્રી મળે અને અમારો જે પગાર રહ્યો એ અમારી જોડે પૂરેપૂરો પડ્યો રહે, એ અમારી બચતમાં.